બોટાદ તાલુકાના બોરડી ગામે છેલ્લા 4 વર્ષથી કરોડોના ખર્ચે બની રહેલ માધ્યમિક શાળામાં ધોરણ 9 અને 10માં 75 જેટલા બાળકો પંચાયત બિલ્ડિંગનો અભ્યાસ કરી રહ્યા છે। ત્યારે કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલ બિલ્ડિંગની પ્લાન્ટ સુધીનું કામ નથી। કોન્ટ્રાક્ટરો બિલ્ડિંગનું શરૂ કામ પૂરું કરવા માટે આવતા, તેથી વિદ્યાર્થીઓને દયનીય હાલત છે। પંચાયતના સદસ્યો ગામ આગેવાનો દ્વારા અવારનવાર રજૂઆત કરી, પરંતુ કાર્યવાહી નહીં થતા ગ્રામના આગેવાનો દ્વારા રોષ સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। મારું નામ શામજીભાઈ ચિક્કાભાઈ કુકડિયા, મારું ગામ બોરડી, તાલુકો બોટાદ, જિલ્લો બોટાદ। આ ગામના વિદ્યાર્થી જે બેઠા છે પંચાયત ઓફિસમાં અભ્યાસ કરે છે। હાલમાં સ્કૂલની કોઈ વ્યવસ્થા બોરડીમાં છે નહીં। બાંધકામ ઓલી સ્કૂલનું કામ ચાલુ છે। બાંધકામ 2021ની સાલમાં વર્ક ઓર્ડર આવી ગયો છે, પણ હજી કોઈ કારણોસર કામ બંધ પડેલ છે। આની રજૂઆત વારંવાર કરેલી, પણ હજી કોઈ આનું પરિણામ આવ્યું નથી। અમારી માંગ છે કે તાત્કાલિક ધોરણે શરૂઆત કરે નિશાળનું કામ, નકર રસ્તા રોકો આંદોલન કરશો ગામ ભેગા મળીને। કાણોતરા ભૂમિ, હું ધોરણ 10માં અભ્યાસ કરું છું। ગામ બોરડી, ગ્રામ પંચાયત। નાનકડો રૂમ છે, તેથી સરખી રીતે બેસવાની જગ્યાઓ નથી। શું હોવું જોઈએ? અમારે મોટો રૂમ હોવો જોઈએ, એટલે અમારી માંગ છે કે તાત્કાલિક બિલ્ડિંગ ઊભું કરી દેવામાં આવે। મારું નામ હમીરભાઈ કુકાભાઈ નાંદરિયા, ગામ બોરડી। હવે માધ્યમિક શાળાને રાજ્ય સરકારે મંજૂરી આપેલી છે। હવે 2021માં કામ શરૂ કર્યું છે, હજી પ્લેન લેવલે પડ્યું છે। તો મેં વારંવાર શિક્ષણ મંત્રી, પ્રભારી મંત્રી અને સીએમ સુધી રજૂઆત કરેલી છે, છતાંય એજન્સી કોઈ પણ કામ શરૂ કરવા રાજી જ નથી। હાલ વિદ્યાર્થીઓ પંચાયત ઓફિસમાં નાનકડા રૂમમાં અભ્યાસ કરે છે। અમે ગામ લોકોને માંગ એવી છે કે ભાઈ આ તાત્કાલિક કામ શરૂ કરાવે, ન શરૂ કરે તો આગલા દિવસોમાં રસ્તા રોકો આંદોલન કરવાની તૈયારી છે। નાંદરિયા અરવિંદભાઈ નામ, અને ગામ બોરડી। અભ્યાસ તો અત્યારે ગ્રામ પંચાયતના જે નાના નાના રૂમ છે, એક તો 18 જણાની સંખ્યા છે, એ 18 જણા નથી રૂમમાં હમાતા, એટલા નાના રૂમ છે। અને માધ્યમિક શાળાનું કામ ચાલુ થઈ ગયું 2021માં મળી ગયું મંજૂરી, 2024 પૂરું થવા આવ્યું, 4 વર્ષ થઈ ગયા આમ, અને તો હજુ કામ પૂરું નથી। હજુ પ્લેન સુધી જ કામ પહોંચેલું છે એમ। હવે એ તો અમને નથી ખબર કે ગમે એજન્સીવાળા કામ કેમ નથી કરતા। પ્લેન સુધી કામ થયું છે એટલામાં ખબર પડી જાય ને કે રૂમને એવું કાંઈ થયું જ નથી। હા, 4-5 વખત કરેલી છે, ગાંધીનગર સુધી પત્ર ને બધું લખેલું છે। તકલીફ પડે બહાર બે, આગળ તમે જોયું બહાર તકલીફ પડે કે બહાર 6-8 જણા બહાર બેઠા છે ને 10 જણા અંદર બેઠા, 18 જણા નથી થમાતા, એટલા રૂમ નાના છે। તાત્કાલિક નિશાળનું કામકાજ બે નિશાળ, પ્રાથમિક ને માધ્યમિકનું બેયનું પૂરું થઈ જાય તો છોકરા વ્યવસ્થિત ભણી શકે અહીંયા કણે। બીજી આ કામ ન કરે તો અમે આંદોલન એવું કરવા હવે તૈયાર છીએ કે અમારા છોકરા પ્રાથમિકમાં ભણે, અમુકની પરિસ્થિતિ સારી હોય, અમુકની ખરાબ હોય, બધાને છોકરા માધ્યમિકમાં પ્રાઇવેટમાં ન ભણી શકે। પંચાયતના સદસ્યો ગામ આગેવાનો દ્વારા અવારનવાર રજૂઆત કરી, પરંતુ કાર્યવાહી નહીં થતા ગ્રામના આગેવાનો દ્વારા રોષ સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। ત્યારે શાળા બનાવવાનું અધૂરું કામ ક્યારે શરૂ થાય તે જોવાનું રહ્યું।